કે દીકરો બાપને નથી સમજતો, બાપ દીકરાને નથી સમજતો, એનું એકમાત્ર કારણ છે કે બધા આવીને અલગ અલગ જમીન અલગ અલગ રીતે પાછા ફરી આવે ને પાછા સૂઈ જાય છે. મા બાપની સાથે, વડીલો સાથે, દીકરાઓની સાથે બેસવાનું રાખો. નિત્ય ઘરનો ક્રમ હોવો જોઈએ કે બધાને બેસવાનું છે, ફરજિયાત છે. નિત્ય ભગવાનની કથા સાંભળો. આ બે વાક્યો બે શ્લોકમાં કીધા એટલે ધુંધુકારીની આ પીડાથી પીડિત થયેલો આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી નીકળી જાય છે. ધુંધુકારી એની માને દુઃખ આપે છે. જ્યારે માને દુઃખ આપ્યું, મા પાસે પૈસા માંગ્યા, માએ પૈસા ન આપ્યા, એની પાસે પૈસા નહોતા તો એને સળગતું ઉબાડિયું લઈને મારવા દોડ્યો. માં રડવા લાગી છે. માએ પણ નક્કી કર્યું કે હવે મારે નીકળી જવું છે, પણ ઘરમાંથી નીકળવા દેતો નહોતો. એક વખતના સમયે સંધ્યા સમય હતો, થોડું થોડું અંધારું થયું હતું અને એ અંધારામાં આત્મદેવ અહીંયા ધુંધુકારી મદિરા પાન કરીને આવ્યો ઘરમાં. બેભાન અવસ્થામાં પડ્યો છે. માએ સમય જોઈ અને માં ઘર મૂકી નીકળી જવા તૈયાર થઈ, પણ માતૃત્વ હૃદય હતું ને, માં હતી ને, એટલે જતા જતા જે દીકરો એને હેરાન કરતો હતો, મારતો હતો, એ દીકરાના કપાળમાં ચુંબન કરતી ગઈ. આ સંસારમાં સંતાનોના સુખ માટે પોતે દુઃખ ઉપાડવા તૈયાર થાય. તમને ક્યારેય પણ સાંભળવા મળે કે ભાઈ ફલાણા ભાઈ માટે એક સ્ત્રીએ બહુ દુઃખ વેઠ્યું, ત્યારે નક્કી રાખજો કે એ દુઃખ વેઠનારી સ્ત્રી એ માણસની માં હશે, બીજું કોઈ નહીં હોય. સંતાનોના સુખ માટે પોતે દુઃખ પણ સહન કરે એ તત્વ એટલે મા બાપ છે. પોતાના મા બાપ માટે આપણે કેટલી આપણી ફરજો. અંધ મા બાપનો દીકરો શ્રવણ. દીકરાઓની ફરજ કેટલી છે. અંધ મા બાપનો દીકરો શ્રવણ. એને એક વ્યક્તિને બોલાવવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે એના કાનમાં કંઈક નાખો. જે સંસારના મોહમાં પડ્યો છે અને સત્સંગમાં જે અંધ થયો છે, આ સંસારમાં જે આંધળો બની ગયો છે, એવા લોકોને તમારે જો ભગવાન સુધી લઈ જવા હોય તો આ કથા રૂપી આ શબ્દો એને સંભળાવો, એના કાનમાં નાખો. આવશે કથામાં, આંખો ખુલી જશે. અને એ શ્રવણને ગામમાંથી જયારે સંઘ જતો હતો, શ્રવણના મા બાપે બે જણા વાતો કરતા હતા કે આપણી આ ઉંમરે હવે આપણે તો તીર્થમાં જવું જોઈએ, પણ આપણે કેમ તીર્થમાં જઈએ? આપણે શું તીર્થમાં જઈ શકીએ? આપણે તો આંખો નથી. આપણને કોણ લઈ જાય? આપણે તો ખાડા અને એ ટેકરાઓમાં ક્યાં જઈએ? દીકરા શ્રવણ હારે વાત કરતા હતા કે ભાઈ અમારે તો યાત્રા કરવી, પણ કેમ જાવું? આપણી પાસે કઈ છે નહીં. શ્રવણે કીધું કે હું તમને લઈ જઈશ. આપણે તમે પૈસા પડ્યા છે, પૈસામાંથી આપણે થોડીક સંપત્તિ વાપરી નાખીએ, યાત્રાએ જઈએ. ના હો ભાઈ, પૈસા તને પરણાવવા હાટું રાખ્યા છે.
શ્રવણના આંધળા મા બાપ કહે છે કે તને પરણાવવા માટે મેં પૈસા રાખ્યા છે, એ પૈસા અમે આમ નથી વાપરવાના, અમારે જાત્રા નથી કરવી, અમે તો ઘરમાં અમે ભગવાનનું નામ લઈને બેસીશું. અને અમે જાત્રામાં જઈએ તો અમે ક્યાં કઈ જોવાના હતા, અમને ક્યાં આંખો આપી છે? શ્રવણે કહ્યું, ના, હું તમને યાત્રામાં લઈ જઈશ. ભાઈ, અમે હાલી ન શકીએ, કેમ જાવું અમારે? પોતે માથે બેસી અને સુતાર પાસે જઈ અને સુંદર મજાની લાકડાની એવી કાવડ બનાવડાવી અને એ કાવડમાં રૂની એવી ગાદીઓ નાખી કે મા બાપને બેસમાં જરાય કોઈ મુશ્કેલી ન પડે. કાવડ નાખી, એ કાવડની અંદર એના ગાદલીઓ નાખી મા બાપને બેસાડ્યા અને ખંભા ઉપર લઈ અને જ્યારે શ્રવણ નીકળે છે ત્યારે મહાપુરુષોએ પોતાના લેખનમાં લખ્યું છે કે જ્યારે દીકરો શ્રવણ પોતાના મા બાપને પોતાના ખભા ઉપર લઈ અને ગામડે ગામડે જ્યારે એ તીર્થ માટે નીકળતો હતો ને, ત્યારે ગામના લોકો બીજા ગામ સુધી વળાવવા જતા હતા એને. આ દુનિયામાં જે સંસારમાં મા બાપની સેવા કરે ને એને દુનિયાના લોકો પ્રેમ કરે, એને સંસારના લોકો એની પૂજા કરે છે. જે તીર્થમાં લઈ જાય ને ત્યાં જઈને એ તીર્થનું એટલું સુંદર વર્ણન કરે કે પેલા અંધ હોવા છતાં પણ એને બધું દેખાતું હોય. મા બાપની સેવા કરવા માટે આપણને પરમાત્માએ સંતાન બનાવ્યા છે. અહીંયા ધુંધુકારી પોતાની માને મારે છે, પણ જ્યારે માએ દીકરા પાસેથી નીકળે છે ત્યારે ચુંબન કરીને નીકળે છે. માં ગઈ, જંગલના માર્ગમાં ચાલતી થઈ, ખબર ન રહી, અંધારા કૂવામાં પડીને મૃત્યુ પામી છે. માં મરી ગઈ. માં મરી તો ગઈ, આ બાજુ ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી ગયા કે મારું અપમાન કરે પછી જાવ, એના કરતા પહેલેથી જ નીકળી જાવ. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા નીકળ્યા, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે. અહીંયા ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થયો, રાજાનો ખજાનો તોડ્યો અને એ જ સ્ત્રીઓએ એને હાથ અને પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મર્યો, પ્રેત બન્યો. આ સંસારમાં જેના કર્મ સારા ન હોય ને એની ગતિ સારી ન હોય કોઈ દિવસ. હું તો તમને એટલી પ્રાર્થના કરીશ કે ભગવાનથી નહીં ડરો ને તો ચાલશે, પણ તમારા કર્મથી ડરજો, કારણ કે ભગવાન માફ કરશે, કર્મ નહીં છોડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં કર્મ પ્રધાન છે. રામના પિતા દશરથે શ્રવણને બાણ માર્યું, શ્રવણ મર્યો, એના બદલામાં પાણીનો એક ઘડો લઈ અને એના અંધ મા બાપને દેવા જાય. બોલતો કેમ નથી ભાઈ તું કઈ? ખૂબ ગંભીર અવાજે મહારાજ દશરથે કહ્યું કે તમારો દીકરો મારા હાથે મરી ગયો છે, હું તમને પાણી આપવા આવ્યો છું. અને એ સમયે અંધ મા બાપનો શ્રાપ હતો, તમારે ત્યાં 4 દીકરા હશે પણ એકે પાસે નહીં હોય. કેમ? કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અમારા દીકરાને તમે અમારાથી જુદો પાડ્યો છે,
અમારી મળતી વેળાએ દીકરો નહીં હોય એમ તમે મરશો ત્યારે તમારે પણ દીકરો નહીં હોય પાસે કોઈ. મારે એ કહેવું છે કે જગતના બાપ, આ દુનિયાના બ્રહ્મનો બાપ હતો. રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મનું જો એને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ? ભોગવવું જ પડશે. માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો વાલા ભક્તજનો. કર્મ નહીં છોડે. કદાચ રૂમનો દરવાજો બંધ કરીને કામ કરતા હો ને તોય વિચારજો કે બીજું કોઈ જોવે કે ન જોવે, પણ ઓલાની ઉપર વાળાનું સીસીટીવી કેમેરો ચાલુ જ છે. એની નજરમાંથી તમે ક્યારેય નહીં જીવશો. માટે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. અંત સમય સારો ન આવ્યો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, બધાને મોક્ષ મળ્યો, ધુંધુકારીને મુક્તિ ન મળી. હવે તમે વિચારો તો, ગયાજી જેવી ભૂમિ હતી, ગોકર્ણ મહારાજ જેવો મહાપંડિત જ્ઞાની હતો, અને છતાંય એવા કર્મ કર્યા હતા તો ધુંધુકારીને મુક્તિ ન મળી. તો આપણા દીકરા ગયાજીમાં નથી જવાના ને આપણા દીકરા ગોકર્ણ નથી, તો શું કરશો? માટે સાવધાન થઈ જાજો. 50 ગાયોના એ ટોળાની અંદર પણ એક વાછડાને અહીંથી છૂટું મૂકો એટલે 50 ગાયોના ટોળામાં રહેલી એની માને ગોતી જ લે. એમ તમારું કરેલું કર્મ કરીને તમે ગમે ત્યાં સંતાઈ જશો ને તો તમારું કર્મ તમને ગમે ત્યાંથી ગોતી લેશે. હાલ તે કર્મ કર્યું હતું, ભોગવ ફળ. માટે સાવધાન રહી. આજે ગોકર્ણ મહારાજે એને ક્રિયાકર્મ કરાવ્યું, ધુંધુકારીને મુક્તિ ન મળી. ધુંધુકારી પ્રેત અવસ્થામાં હતો, રડતો રડતો ગોકર્ણ મહારાજ પાસે આવ્યો, મને મુક્તિ અપાવો, હું તમારો ભાઈ મૃત્યુ પામ્યો. ગોકર્ણે પૂછ્યું કે તમને તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, મોક્ષ ન મળ્યો? જઈને 100 વખત શ્રાદ્ધ કરો તો મને મોક્ષ નહીં મળે. કેમ? મેં કામ જ એવા કર્યા છે. મને મોક્ષ અપાવો, મને મુક્તિ અપાવો. તને મુક્તિ કેમ મળશે એ ખબર નથી. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મોક્ષ શેનાથી મળે? તો કે એના પાછળ ભાગવતની કથા કરાવો. ભાગવતની કથાનું મૃત કર્યું. અષાઢ મહિનામાં કથા કરે છે. આખો મંડપ એટલો ભરાઈ ગયો હતો કે પ્રેત ધંધુકારીને બેસવાની કઈ જગ્યા નહોતી, એટલે વાયુના રૂપમાં આવ્યો અને લીલા વાંસની સોટીમાં બેસી ગયો અંદર. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આમ કરતા કરતા 7 દિવસની કથા પૂરી થઈ. 7મા દિવસે કથાના અંતની અંદર જ્યારે ભગવાન ભાગવતજીને બધું પુણ્ય અર્પણ થયું ત્યારે વાંસ ફાટ્યો અને એમાંથી દિવ્ય રૂપને લઈ અને ધુંધુકારી ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને આવ્યા હતા એ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો. હરખાતો ભગવાનના ધામમાં ગયો. કેમ? ભગવાનની કથા સાંભળીને. આજે કહેતા મને આનંદ થાય છે. અહીંથી જવાનું તો બધાને છે. કોરોનામાં કેટલા લોકો ગુજરી ગયા. કેટલાય લોકો તો એવા છે કે જેને પરિવારના કોઈ લોકોનો પોતાના હાથનો અગ્નિ સંસ્કાર નથી મળ્યો. કેટલાય લોકો એવા છે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન નથી થયું.
દરેક ગામમાં એવા એક લોકો હશે કે જેની પાછળ કોઈ વિધિ વિધાન પણ નહીં થયા હોય. કોરોના વખતે એક મહાત્માજી ભિક્ષાવૃત્તિ માટે ગામમાં ફરતા હતા. એમાં બરાબર જ્યાં ભિક્ષાવૃત્તિ જેના ઘરમાં આવ્યા હતા, આંગણામાં ઉભા હતા, ત્યાં એનો પતિ એ સ્ત્રી ભિક્ષા દેવા આવી એટલે એનો પતિ બરાબર આવ્યો કે તું મને પેલા જલ્દી પૈસા દે ને, મારે પૈસા જોઈએ છે. એટલે સ્ત્રી ઘરમાં ગઈ અને સીધા પૈસા આપ્યા. પતિ જતો રહ્યો. મહાત્માજી પૂછ્યું કે બેટા તારો પતિએ તો તે પૈસા કેટલા આપ્યા એને? મહાત્માજી મેં નથી ગણ્યા. કેમ? અરે મારો પતિ છે, પછી એમાં શું ગણવા? એ મારો પતિ છે, એમાં એને ગણીને થોડું આપવાનું હોય કાંઈ. મહાત્માજી હાથમાંથી માળા મૂકી હતી. તું તારા પતિને પૈસા ગણ્યા વગરની આપતી હોય તો મારે મારા પતિનું નામ હું કામ ગણીને લેવું આવું? મારે મારા પતિનું નામ ગણીને નથી લેવું. એટલે જ્યારે એક આંકડો એવો આવશે ત્યારે અહંકાર આવી જશે કે ઓ આટલી કથા થઈ ગઈ મારી. કોઈ આંકડો જોતો નથી આપણને. વાલાની મરજીમાં રહેશું, ઈ જેમ કે એમ કરીશું. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા, અને ઉપરથી દેખાય છે એવા અંદરથી સારાય નથી હોતા. ત્યારે જે કઈ ફી નક્કી થાય છે ને, એટલે આ મંડપનો ખર્ચો અમારી માથે ન લગાડતા. આ ટીવી મૂકી આવડી આખા રૂમ જેવડી એનો ખર્ચો અમારી માથે ન લગાડતા કે આ બધું દાદાનું હોય છે. દાદા તો પોથી લઈને આવે છે, ઠાકોરજીને લઈને આવે છે. બાકીની જે પણ કઈ વ્યવસ્થા એ ધન ખર્ચે છે ને, એ બધું આ શૂટિંગમાં, સાઉન્ડમાં, સંગીતમાં, બ્રાહ્મણોમાં, આ મંડપમાં, આ પંખામાં, આ લાઇટોમાં, આ વ્યવસ્થામાં નાખે છે. મારો 1 રૂપિયો ફી નથી. 7મા દિવસે એ પરિવાર જે ભાગવતીને દક્ષિણા આપે ને એ જ મારી ભેટ છે. મારી કોઈ રકમ નથી. માટે વક્તા એવો લઈ આવો કે જે તમને ભાવથી કથા કરતો હોય. ખાલી બધાનો અલગ અલગ ભાવ હોય. મારો ઠાકોરજીની કથાનો ભાવ છે, શાક માર્કેટમાં એ બકાલાનો ભાવ હોય, હોનાની દુકાનમાં એનો ભાવ હોય. પછી તમે જે લેવા જાવ ને એ પ્રમાણે પૈસા ખર્ચવા પડે. એ તો નક્કી હોય ને ભાઈ. તમે 1 ગ્રામ વાળું હોનું લેવા જાઓ તો ઓછા પૈસામાં આવી જાય, અને 24 કેરેટ લેવા જાવ તો એના વધારે પૈસા આપવા પડે. તો દુનિયાનું નક્કી છે. પછી તમારે 1 ગ્રામના પૈસામાં તમારે 24 જોતો હોય તો એ આવે નહીં. એટલે એમ ન કહેવાય અમને એટલામાં ન આવ્યું એમ. સીધી વાત. લાલા આ તું સાંભળજે. હોનાના ભાવમાં કોઈ પિત્તળ લે, અને પિત્તળના ભાવમાં હોનું આવે નહીં. પણ એ પિત્તળ જો હોનામાં ભળી જાય તો પાછું હોનાના ભાવે વેચાઈ જાય. એને ભળતા આવડવું જોઈએ તો વેચાઈ જાય. તો નિસ્પૃહી વક્તા લઈ આવો.
જેને કશી અપેક્ષા નથી. હવે તમારા શ્રોતાઓનું આવ્યું. જો ભગવાનની કથા નિયમ પ્રમાણે સાંભળે તો શ્રોતા, નકર શેરડીના સોતા. ભગવાન ભાગવતની કથાના શ્રોતાનો પહેલો નિયમ છે કે ભગવાન ભાગવતજીના કથાના વક્તા આવે એની પહેલા આવીને બેસી જવું, અને ભગવાનની કથા સંભળાવનારો વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી તમારે તમારી જગ્યા છોડવી. એ સૌથી પહેલો નિયમ છે. બીજું, એક આસને બેસીને કથા સાંભળવી, ઉપવાસ રહીને કથા સાંભળવી, ભૂખ્યું રહેવાતું હોય તો. ત્યાર પછી બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરીને ભગવાનની કથા સાંભળવી. એક ચિત્તે ભગવાનની કથા સાંભળવી. મોબાઈલને તો હાવ સાયલેન્ટ કરીને ઊંધો જ મૂકી દેવો. એને હાથમાં ન લેવું. અને જ્યારથી વોટ્સએપ ના, ઇન્સ્ટાગ્રામ ને આ બધું આવ્યું છે ને, ત્યારથી માણસને તમે જુઓ, કાંઈ ન હોય તો મોબાઈલ જો, કાંઈ એવું નથી. સૌથી અગત્યની વાત કરી કે ભાગવતના શ્રોતાઓએ કામને છોડવો. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યેચ્ચ કથાવ્રતિ. કામને છોડવું, ક્રોધને છોડવું, અભિમાન છોડવું, લોભ છોડવો, અને સૌથી વાત અગત્યની કરી કે ભગવાનના કામમાં લોભ ન કરવો કોઈ દિવસ. ઠાકોરજીના કામમાં લોભ ન કરશો ક્યારે. દીકરા કે દીકરીના લગ્ન હોય ત્યારે જેટલો તમે મંડપ ડેકોરેશન ફૂલથી કરો છો ને, એના કરતા સવાયો જ્યારે ઠાકોરજીની કથા હોય ત્યારે ફૂલથી શણગારવાનો આગ્રહ રાખો. દુનિયાને દેખાડવા માટે જેટલા પૈસા વાપરો છો ને તમે, કે અમારી ઘરે મહેમાન આવે તો સારું લાગે, એના કરતા વધારે ભાવ રાખો મારો ઠાકોરજી રાજી થાય. એના માટે હું અમારા ઘરને શણગારું, મારું મંદિર શણગારું, મારા જીવનને શણગારું સારા વિચારોથી, મારો મંડપ શણગારું. ઠાકોરજીની પૂજામાં જેટલી પણ વસ્તુની આવશ્યકતા છે એ સંપૂર્ણ ભાવ સાથે સારામાં સારી વસ્તુ લઈ આવી. જે પણ વસ્તુ લઈ આવે છે સારામાં સારી વસ્તુ ભગવાનને અર્પણ કરવી. અને હું તમને એટલું ચોક્કસ કહું છું કે તમે જે ભગવાનને અર્પણ કરો છો ને, એનું હવાયું કરીને તમને પાછું આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર નહીં રાખે. એટલે જે પણ તમે પરમાત્માને અર્પણ કરવા ઈચ્છો છો એ વસ્તુ સારામાં સારી આપી. આપણે પહેરવાનું ધોતિયું 1500 નું લઈ આવીને ઠાકોરજીને પહેરાવાનું હોય તો 150 નું. આવું નહીં. આપણે દિવાળીના કપડા લેવા જઈએ ને, અહીં તમે આટલા લોકો બેઠા છો, મારે તમને પ્રશ્ન કરવો છે કે તમે દિવાળીના કપડા લેવા તમે જાઓ ત્યારે તમને કોઈ દિવસ એમ થયું લાવ પહેલા હું ભગવાનના વાઘા લઉં પછી મારા કપડા લઉં? જેટલા મોંઘા તમારા કપડા લ્યો છો એટલા મોંઘા કોઈ દી ભગવાનના વસ્ત્રો લીધા? તમને જે આટલા શણગારીને જગતમાં હરવા ફરવા માટે મોકલે છે એને તો મૂર્તિમાં શણગારવાનો આગ્રહ રાખો.
જે ઘરમાં તમારા ઘરની અંદર જે ભગવાનની મૂર્તિ છે એને સારામાં સારા વસ્ત્ર ધારણ કરાવો, સારામાં સારું અત્તર એને લગાડો. દિવાળી તમે જ લઈ આવો ત્રણ એના માટે સારામાં સારું અત્તર લઈ આવો, સારામાં સારા ફૂલના હાર એને પહેરાવો. અને હું ભરોસા સાથે કહું છું, તમે ઠાકોરજીની મૂર્તિને શણગારી દો, તમારી આખી જિંદગીને ઠાકોરજી શણગારી દેશે. તમે એને શણગારી દો. ભાગવતજીમાં લખ્યું છે કે કથાના આયોજક પરિવારે જેમ દીકરા અને દીકરીના લગ્નમાં મન મૂકીને પૈસા વાપરે, એવી જ રીતે મન મૂકીને ઠાકોરજીની આ કથામાં પોતાની સંપત્તિનો સદુપયોગ કરવો. વાપર્યા એમ નથી કીધું, અહીંયા પોતાની સંપત્તિનો સદુપયોગ ઠાકોરજી માટે કરવો, મન મૂકીને કરવો. દુનિયાને દેખાડવા માટે આપણે આપણી સંપત્તિ વાપરીએ છીએ, જ્યારે પરમાત્માને દેખાડવા માટે, પરમાત્માને રાજી કરવા માટે આપણી લક્ષ્મીનો સદુપયોગ થઈ રહ્યો છે. માટે ખૂબ ભાવથી ભગવાનની કથા સંભળાવી, લોકોને ખૂબ વધારે લોકો લાભ લઈ શકે એવું કથાનું આયોજન કરવું, આવું પણ ભાગવતમાં લખ્યું છે. તો શ્રોતા અને વક્તાના ગુણધર્મો બતાવી ભાગવત એ પુરાણોનું તિલક છે, વૈષ્ણવનું પરમ ધન છે. યદ વૈષ્ણવાનામ પરમ ધનમ, વૈષ્ણવનું પરમ ધન એટલે ભાગવત છે. અને એ ભાગવતજીની કથા, મહાત્મ્યની કથા સંપન્ન કરી અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કર્યો. પ્રથમ સ્કંદ એટલે ભગવાન ભાગવતજીનો અધિકાર લીલા છે. અધિકાર લીલામાં ભગવાન ભાગવતજીનું પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસ નારાયણે કર્યું. અને એ વ્યાસજી જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે વંદન કોને કર્યા? તો કહે સત્ય રૂપ પરમાત્માને. અહીંયા કૃષ્ણને વંદન ન કર્યા. અહીંયા આપ જુઓ, રામ કે શિવને વંદન ન કર્યા, ભગવાન વ્યાસે સત્યને વંદન કર્યા. सत्यम परम धीमहि, क्योंकि सत्य ही परमात्मा है, सत्य ही ईश्वर है, ईश्वर ही शिव है, शिव ही सुंदर है. તો એવા પરમાત્માને વંદન કર્યા, જેને સત્યએ આ સંસારની ઉત્પત્તિ કરી, સંસારને ચલાવ્યું, સંસારનો અહીંયા નાશ કર્યો. એ ભગવાનને અમે વંદન કરીએ છીએ. સત્યની આરાધના કરી છે. આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. આ સૃષ્ટિને ચલાવે છે ભગવાન, અને આ સૃષ્ટિનો નાશ પણ પરમાત્મા જ કરે છે. આપણે તો બધા માધ્યમ બનીને આવ્યા છે. કારણ કે પરમાત્મા ક્યાંય નિમિત્ત નથી બનતા. પરમાત્મા પોતે સંસારના લોકોને, સંસારના કોઈ પદાર્થને નિમિત્ત બનાવી દે છે. તો અમે સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કરીએ, જેણે આ જગતની ઉત્પત્તિ કરી છે. જેણે આ સૃષ્ટિ બનાવી એ જ ચલાવે છે. હમ સત્ય की उपासना करते हैं. સત્યને આરાધન કર્યું. સત્યને મેળવવાનું નથી, સત્યમાં ભળી જવાનું છે. અને જ્યાં સત્ય હશે ત્યાં બધું દોડતું દોડતું આવશે. એ સત્યની આરાધના કરી. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ ભગવાન ભાગવતજી છે. અને આ સત્ય દ્વારા, આ પરમાત્મા દ્વારા, આ ધર્મ દ્વારા,
આપણે પરમાત્માને મેળવવાના છે. કેવો ધર્મ? તો કહે છે કે નિષ્કપટ ધર્મ, કપટ રહિત ધર્મ જોઈએ આપણે. અને એ ધર્મ ત્યારે જ મળે કે ક્યારેક જ્યારે તમે પરમાત્માના નામના રસાસ્વાદને પીતા હો, આ ભગવાનના આ અમૃતના ફળને તમે પાન કરતા હો. પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. એ પરમાત્માની કથા સાંભળવી જોઈએ. ક્યાં સુધી પીવી જોઈએ આ કથા ભગવાનની? તો કહે છે કે આલયમ એટલે મરણ આવે ત્યાં સુધી ભગવાનની કથા પીવો. પણ કેવી રીતે? તો કે ભાવુક બનીને, રસિક બનીને, વારે વારે પીવો. એકની એક વાત દ્રઢ કરાવી છે. વેદને લાગેલું આ ફળ, નિગમ એટલે વેદ, વેદનું ફળ એટલે ભાગવત. આ વૃક્ષ ભાગવતનું, આ ભાગવત ફળ છે. અને એવું ફળ છે કે જેને પોપટે ચાખ્યું છે. આપણને ખબર, આપણી કહેવત છે પોપટ જે ફળ ખાય ને એ મીઠું બહુ હોય. હુડાનું ખાધેલું છે. તો સુખદેવજી જેવા પોપટે આ ફળને ચાખ્યું છે. તો એવા ફળને આપણે પીવા માટે બેઠા છીએ. ત્યારે શૌનકાદિક ઋષિ મુનિએ પ્રશ્ન કર્યા, બાપજી, શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા શું કામ બન્યા? ક્યાં ક્યાં અવતાર લઈ ભગવાન આ જગતમાં આવ્યા? કઈ કઈ લીલાઓ કરી? અને જ્યારે પરમાત્મા આ સંસારમાંથી જતા રહ્યા ત્યારે આ સંસારમાં ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નોનો અમને જવાબ આપો. અને એ 6 પ્રશ્નના જવાબ માટે થઈ અને સૂત નામના મહાપુરાણી ભગવાન ભાગવતજીની કથા કહેવા તૈયાર થયા. જ્યારે ભગવાનની કથા કરતા હતા ત્યારે સૌ પ્રથમ ભગવાન નારાયણને વંદન કર્યા. સાંભળો શૌનકો, ભગવાનની તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા, આ ભાગવત મારા ગુરુદેવ ભગવાન વ્યાસ નારાયણે લખ્યું છે. વ્યાસજીએ લખ્યું? હા, વ્યાસજી ક્યારે લખ્યું? એને કોણે લખવા માટે પ્રેરણા કરી? નારદજીએ કરી? તો બાપજી અમને બતાવો, આ નારદ અને વ્યાસભાઈ મળ્યા ક્યાં? અમારે સાંભળવું છે. તો કહે, એક વખતના સમય નારદ બરાબર વ્યાસના આશ્રમમાં આવ્યા. વ્યાસજીને એને જોયા, ખિન્ન મને બેઠા હતા. એટલે વ્યાસજીને પ્રશ્ન કર્યો, તમે કેમ દુખી છો? શા માટે દુખી થયા તમે? તમારા દુઃખનું કારણ શું છે? તો નારદજીએ પૂછ્યું એટલે વ્યાસજીએ જવાબ આપ્યો, કે મારા દુઃખનું કારણ, મેં આટલા પુરાણો લખ્યા છતાં પણ મને કોઈ શાંતિ નથી મળી. મેં આટલા ગ્રંથો લખ્યા છતાં મને શાંતિ ન મળી. મને શાંતિ મળે એવું કઈક સાધન આપો. અને ત્યારે નારદે કહ્યું કે વ્યાસ, તમે લખ્યું બધું જ્ઞાન લખ્યું છે, અને જ્ઞાન માણસને દુખી હોતે કરે. બહુ વધારે જ્ઞાની થઈ જાય ને એટલે એ જેને દુખી કરે. જ્ઞાન લખ્યું તમે, ખાલી ભગવાનના ચરિત્રનું લખો. લો આ ભાગવત. નારદજીને પોતાના પિતા બ્રહ્માએ આપેલું ચતુશ્લોકી ભાગવત એમણે ભગવાન વ્યાસને આપ્યું. અને એ વ્યાસ ભગવાને ગણપતિ દાદાએ એને મદદ કરી લખવા માટેની. એટલે 4 શ્લોકમાંથી નારદજીના કહેવા અનુસાર એમણે
4 શ્લોકનો વિસ્તાર કરી 18,000 શ્લોક લખ્યા. 18,000 શ્લોકો લખ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક, 5,76,000 અક્ષરોથી ભરેલો આ ગ્રંથ બનાવ્યો. જીવનમાં આનંદ થયો. ભાગવતની કલમ વ્યાસજીના ખોળા ભાગવતજીમાં મૂકી દીધી. વ્યાસજીએ કલમ પોતાની. ચિંતા થઈ કે હવે આ ગ્રંથ વાંચશે કોણ? દીકરો સુખદેવ તો વયો ગયો છે, તો દઉં કોને આ ગ્રંથ? પણ સુખદેવજીને પાછા બોલાવવા માટે થઈ અને ભગવાન વ્યાસનારાયણે પોતાના આજ શિષ્યોને ભાગવતજીના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને કીધું જંગલમાં જાઓ ત્યારે અધૂરા શ્લોકોને ગાવા. ભલે પિતાજી, ભલે મહારાજ, ગુરુદેવ, પણ સાંભળો, કોઈ માણસ આવીને પૂછે કે આ શ્લોક આખો ગાવ, ત્યારે તમારે આખો ગાઈ દેવો. ભલે ગુરુદેવ. એમાં બાળકો જંગલમાં ગયા અને જંગલમાં જઈને ભગવાન ભાગવતજીના એ રૂપના, એ શૃંગારના દર્શન કરાવતા હતા. એટલું સરસ આ ગ્રંથ છે. એક શ્લોક ગાયો ને ત્યાં તો ભગવાન સુખદેવજીના કાન ચમકા. ઓહો, આવો શ્લોક! એક શ્લોક સાંભળ્યું તો મન જોડાઈ ગયું. અરે શ્લોક એક સાંભળ્યો ત્યાં મન લાગી ગયું. વિચાર કરો, જેનું મન ભગવાનના રંગમાં રંગાય ને પછી ઈ કોઈ દી આછું કોછું થાય નહીં. બધાને ગુલાબી રંગાવવું હોય, કોઈને પીળા રંગાવવું હોય, કોઈને લીલા રંગાવવું હોય, પણ લીલા રંગથી રંગાવો ને તો લીલા થાહો, પીળા રંગથી રંગાહો તો પીળા બનશો, ગુલાબીથી રંગાહો તો ગુલાબી બનશો. પણ હું ભરોસા સાથે કહું છું, કનૈયાના કાળા રંગમાં રંગાઈ જાઓ, ધોળા થઈ જાઓ તમે. હાવ કનૈયાનો રંગ એવો છે, ધોળા કરી દે તમને. મીરા રંગાણી ધોળી થઈ ગઈ, નરસૈયો રંગાણો કનૈયાના કાળા રંગમાં, ધોળો થઈ ગયો. તુકારામ રંગાણા, ધોળા થઈ ગયા. જેટલા જેટલા રંગાણા બધા ધોળા થયા. માટે કહું છું, કનૈયાના રંગમાં રંગાઈ જાજો. તો વાલા ભક્તો, સુખદેવજી મહારાજનું મન એવું રંગાઈ ગયું. આ કોણ ગાય છે? જ્યાં અવાજ આવતો હતો ત્યાં દોડીને ગયા. દોડતા દોડતા ગયા અને કીધું કે આ શ્લોક તમે ગાઓ છો બાળકો? હા મહારાજ, અમે ગાઈએ છીએ. તો તમે આ એક જ શ્લોક આવડે છે? ના ના, આવડે છે ને બીજો. સ્ટોક તો હજી ગોડાઉન તો અમારું આશ્રમમાં છે. કેમ? આવા કેટલા શ્લોક? 18,000. કોને શીખડાવ્યા? ગુરુદેવે. ગુરુદેવે સંભળાવ્યા, શીખડાવ્યા. કોણ તમારા ગુરુદેવ છે? કોણ તમારા ગુરુદેવ છે? અમારા ગુરુદેવ ભગવાન વ્યાસ છે. ઓ વ્યાસજી છે, મારા પિતાજી છે. તો દોડતા દોડતા આશ્રમ આવ્યા છે. બાપની પાસે આવીને કીધું, બાપુજી, પિતાજી, સાંભળો, તમારી સંપત્તિનો વારસદાર હું છું અને મારે તમારી બીજી કોઈ સંપત્તિ નથી જોતી. મારે તમારું ભાગવત જોઈએ છે. મને ભાગવત ભણાવો. અને આ ભાગવતનું ફળ જ્યારે એને ભણાવ્યું, સુખદેવજી મહારાજને ભણાવ્યું ભગવાન વ્યાસે. વ્યાસજીએ લખ્યું, સુખદેવે વાંચ્યું, સાંભળ્યું પરીક્ષિતે. પરીક્ષિત સાંભળે. પરીક્ષિત એટલે મહાભારતનો એ સમયનો એ
મહાભારતનો કાળ છે અને મહાભારતના સમયમાં પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાંથી જેનું પ્રાગટ્ય થયું એવા પરીક્ષિતની કથા છે. અને મહાભારત તો મારો અતિશય પ્રિય ગ્રંથ છે. મને બહુ ગમે મહાભારત. કેટલા સુંદર ઉપદેશો કથામાં આપ્યા છે. એ મહાભારતના કાળમાં જન્મેલો એ પરીક્ષિત અને એના દ્વારા મળેલી આ ભાગવતની કથા, આવો થોડી વાર માટે તમને મહાભારતમાં લઈ જાવ, કારણ કે પરીક્ષિતના જન્મની કથા કહેવા માટે તમને મહાભારતમાં લઈ જવા છે. આ દુનિયામાં સુખ અને દુઃખ શું છે? હનુમાન કહે છે, બાપજી, આ દુનિયામાં જ્યારે જ્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય ને, એ મોટા મોટું જિંદગીનું દુઃખ છે. અને જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ આવે ને, જ્યારે ભગવાનના ગુણાનુવાદ ગવાય ને, એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. જબ તવ સુમિરન ભજન હો, જ્યારે જ્યારે ભગવાનનું ભજન ન થાય, એ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે, દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરે, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, અને ભગવાન રોકાયા. કોના માટે? દ્રૌપદી, પાંડવો, કુંતા, ઉત્તરા માટે ના, તો ભગવાનને એનું પોતાનું આપેલું વચન, દાદા ભીષ્મને જે વચન આપ્યું હતું ને, યાદ આવ્યું. દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. કયું વચન? આ વચન ક્યારે આવ્યું? કુરુક્ષેત્ર મેદાનમાં યુદ્ધ ચાલે છે ને, એ યુદ્ધની અંદર 1, 2, 5 દિવસ વ્યતીત થયા અને દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા, તમે યુદ્ધ કરો છો પણ મારા પક્ષમાંથી ભલે રહ્યા, પણ છતાં તમે હિત તો પાંડવોનું જ ઈચ્છો છો. અરે દુર્યોધન, આવું કશું નથી. હું તારા પક્ષમાંથી જ લડું છું, મને એવું કઈ નથી. ના દાદા, તમે જો ધ્યાનથી લડો ને, તો પાંડવોની કોઈ તાકાત નથી કે આવતીકાલનો સૂર્ય ઉદય જોઈ શકે. ભીષ્મ કહે છે કે દુર્યોધન, તને જો મારામાં ભરોસો ન હોય ને, તો એક કામ કર. આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ને, ત્યારે તારા પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજે, એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં, અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો આવે. કઈ વાંધો નહીં. યુદ્ધ વિરામ થયું. સાંજના સમય બરાબર દાદા ભીષ્મ પોતાની છાવણીમાં ગયા, પાંડવો પોતપોતાની છાવણીમાં ગયા. રાતનું ભોજન કરી પરવારી અને સૌ લોકો પોતપોતાનું કામ કરે, પોતે નિંદ્રાને આધીન થવાની તૈયારી થઈ. એ સમયે બધા જયારે સુવા માટે ગયા ને, ત્યારે દ્રૌપદી જ્યાં સુતા છે ને, ત્યાં ભગવાન કૃષ્ણ આવ્યા. આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ. હા, કૃષ્ણ જેવો રાજકારણી કોઈ થયો નથી અને ભવિષ્યમાં ક્યારેય કોઈ થશે નહીં. શું કામે સાંભળવું? દાદા ભીષ્મએ કોને કહ્યું હતું? દુર્યોધનને, તારી પત્નીને મોકલજે. પણ ભાનુમતી જાય તે પહેલા ભગવાન દ્રૌપદી પાસે આવ્યા, દ્રૌપદીને જગાડ્યા, જાગો. દ્રૌપદી કે પણ શું છે, બહાર જવાનું છે, ચાલો. અરે પણ અત્યારે મધ્યરાત્રિ, હા જવાનું છે, ચાલો. દ્રૌપદી નીકળ્યા છે. ભગવાને શું કહ્યું? જરૂર પડી ને તો ભગવાન દ્વારપાળ બન્યા, ભગવાન નોકર બન્યા છે, ભગવાન ચાકર બન્યા છે. માથા ઉપર ફાળિયું વીટાયું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું અને એક હાથમાં લાકડી લીધી.